જય માતાજી ફ્રેન્ડ્સ. અમુક લોકોને એટલો ઘમંડ હોય જેની કોઈ જ હદ નહીં. એ લોકો પોતાના આઈ એમ સમથિંગ સમજતા હોય, એટલો ઘમંડ. અને મેસેજ કરીને આપણે એમ કહે કે ભાઈ પોતાને ભગવાન સમજે, તો કે હા મને તો એવું જ લાગે એમ કે. એટલે આવા લોકો બી પડ્યા આ દુનિયામાં, જે ભગવાન પોતાને જ ભગવાન સમજે, પોતે સ્વયંભૂ સમજે, બીજાને આપણા જેવાના એરા ઘેરા નથ્થું ઘેરા સમજે, લાલિયા મલિયા સમજે આપણા જેવાના. મેસેજના જવાબ બી ના આપે, વાત બી ના કરે, ઇગ્નોર એટલે લાસ્ટ હદનું ઇગ્નોર કરે. આવા નમૂનાઓ તમારા જીવનમાં બી. બીજું તો શું, કાલે નવું વર્ષ ચાલુ થાય, આ વર્ષ પૂરું થાય, નવું વર્ષ ચાલુ થાય, તો નવા વર્ષની નવી શરૂઆત કરીએ ને આવા લોકોને લાત મારીને કાઢી મૂકીએ, બરાબર ને? નવું વર્ષ નવી શરૂઆત. ઇગ્નોર એ આપણને શું ઇગ્નોર કરતા, આપણે એમને ઇગ્નોર કરવાના, આપણે એમની ઓકાત બતાવવાની, એ આપણને શું બતાવતા. એવા લોકો પોતાના આઈ એમ સમથિંગ સમજતા હોય તો આપણે બી આઈ એમ સમથિંગ સમજવાનું. એ પોતાના ભગવાન સમજતો હોય, આપણે બી પોતાના ભગવાન સમજીશું. આપણે બી નહીં કરીએ, આપણે બી ઓળખવામાંથી બી ઇનકાર કરી દેવાનો. એટલી હદે આપણે બી હવે ઇગ્નોર કરવાનું. નવું વર્ષ નવી શરૂઆત, નવો દિવસ નવું જીવન, નવી લાઈફસ્ટાઈલ. લોકોના જીવનમાંથી લાત મારીને કાઢીશું તો જ વરસ સુધરશે, બાકી વરસ નહીં સુધરે. સમજે એના માટે.